ચલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ કરીએ છીએ પ્રોબેબિલિટી વિડિયો નંબર 6. આજે આપણે જે ટોપિક લેવા જઈ રહ્યા છીએ ઇટ ઇઝ અબાઉટ બેઝ થિયરમ. બેઝ એક બ્રિટિશ સ્ટેટિસ્ટિશિયન નું નામ છે જેણે આ થિયરમ આપેલી છે. એકચ્યુઅલી ટેકનિકલી થશે શું, સમની અંદર તમે રીડ કરશો ને તો યુ વિલ બી ગિવન પ્રોબેબિલિટી, તમને સંભાવના આપેલી હશે, રાઈટ છે. ઇવન એક નહીં બે પ્રોબેબિલિટી પ્રોવાઈડ કરશે, રાઈટ. અને બંનેની કન્ડિશનલ શરતી સંભાવનાનો યુઝ થશે કે આમ થાય ને આમ થાય એની પ્રોબેબિલિટી કેટલી, એટલે કન્ડિશન્સ આવશે. એટલે જોતા જ ખબર પડી જશે બેઝની સમ છે આ. એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશન્સ થઈને લગભગ અરાઉન્ડ 6 સમ્સ વી હેવ. તો આ લેક્ચરમાં હું બીજું કંઈ જ નહીં લઉં, જસ્ટ બેઝ થિયરમ આપણે આખું પૂરું કરશું, રાઈટ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ગેટ ધ એક્સરસાઇઝ. આજનો મારો પહેલો સમ ધેટ આઈ એમ ગોઈંગ ટુ શો યુ ઓન ધ બોર્ડ ઇઝ સમ નંબર 43. એક્સરસાઇઝ 43. શાંતિથી જોવો, રિલેક્સથી, કોઈ જલ્દી નહીં. ધ સમ 43. 43 નંબરનો આ સમ છે. સાંભળજો. અચ્છા, આ સમમાં તમને વર્કિંગ સ્ટાઇલ સર કેમ સમ કરે છે એ જોવાનું છે, કઈ રીતે ફોર્મ્યુલા બનાવે છે સર એ જોવાનું છે, રાઈટ છે. આરામથી, કોઈ જલ્દી નહીં. તો બે સમ હું કરાવું છું, ધેન પ્રેક્ટિસ આપું છું, વળી બે હું કરાવીશ, આ રીતે વર્ક કરશું. 43 ની અંદર a principal is to be chosen from 3 person A, B and C. ત્રણ વ્યક્તિમાંથી પ્રિન્સિપલ ચૂઝ કરવાનો છે. જો સાંભળજો, the chance of selection, એમના પસંદ થવાના ચાન્સ, ચાન્સ મતલબ પ્રોબેબિલિટી, તમને પ્રોબેબિલિટી આપેલી જ છે 5:2:3. હવે બોર્ડ ઉપર જોજો હું શું લખું છું. 5:2:3 એટલે a ની કેટલી થઈ પ્રોબેબિલિટી? 5/10. બરાબર બોલ્યો? ચાલો, એવી રીતે B ની કેટલી થશે? 2/10. અને C ની જોજો સમની વર્કિંગ સ્ટાઇલ. આગળ વાંચો, બીજી પ્રોબેબિલિટી મળશે, 100% મળશે. The probability that the sports activity will be encouraged by this person. સમજ્યા કે પ્રિન્સિપાલ તરીકે આ વ્યક્તિઓ સ્પોર્ટ્સ રમત ગમતને પ્રોત્સાહન આપે એની સંભાવના. અગેન સેકન્ડ પ્રોબેબિલિટી. તો પેલા એ એક્ટિવિટી પર સ્પોર્ટ્સ એક્ટિવિટી એન્કરેજ કરે એની સંભાવના બોલજો કેટલી છે? 1/2. હવે હું લખું કેમ છું? હું લખું છું શું? શરતી સંભાવના થઈ. એ સ્પોર્ટ્સ એક્ટિવિટી એન્કરેજ કરે. અચ્છા, સ્પોર્ટ્સ એક્ટિવિટીને મેં ડી કહી દીધો. શું કહી દીધો? તમારામાંથી એમ કે સર અમને ડી નથી કેવો, એસ કેવો છે, સ્પોર્ટ્સનો એસ. તમારી મરજી, રાખી શકો છો. યસ, બરાબર છે. કોઈ એમ કે સર અમને એન રાખવું છે, યુ કેન. કોઈ કે આર રાખવો છે તો યુ કેન. બરાબર, કંઈ ફરક નથી પડતું. સો D/A ઇઝ 1/2. સ્પોર્ટ્સ એક્ટિવિટી એટલે કે ડી બી દ્વારા મોટિવેટ થાય, યા એની પ્રોબેબિલિટી. અને સ્પોર્ટ્સ એક્ટિવિટી સી દ્વારા એન્કરેજ થાય એની પ્રોબેબિલિટી. લાઉડ આન્સર. આગળ સમ વાંચવાનો, બેઝનો સમજી ખબર પડશે. કેમ ખબર પડશે? ડાયરેક્ટ પ્રોબેબિલિટી જ આપશે એટલે ખબર જ પડી જશે. ગોખાવાની વાત નથી, પણ તમે 5-6 સમ કરશો ને પછી વાંચશો એટલે આઈડિયા આવી જશે સર આ બેઝનો સમ છે, આ વો જ સમ હશે. પેલા હું સમ વાંચતો જ નથી, આ બેનો મલ્ટીપ્લાય કરું. અચ્છા, મલ્ટીપ્લાયનો મતલબ ગોખવાની વાત નથી. શું કામ? એ વ્યક્તિ ચૂઝ થાય અને ઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી એન્કરેજ કરે એની ટોટલ પ્રોબેબિલિટી. બી વ્યક્તિ ચૂઝ થાય અને ઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી એન્કરેજ કરે એની પ્રોબેબિલિટી. સી વ્યક્તિ ચૂઝ થાય અને ઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી એન્કરેજ કરે એની પ્રોબેબિલિટી. લખાવો મલ્ટીપ્લાય. અહીંયા 5/20, 2/30, 3/50. આનો કરવાનો ગ્રેન્ડ ટોટલ. શું કરવાનો? ટોટલ. યસ. હવે ટોટલ કેમ થાય આવડે જ, છતાં હું એક વખત રફમાં કદી બતાવું. રફ વર્કિંગ બતાડવાનું નથી આ.
પણ જસ્ટ હું તમને એકવાર બતાવી દઉં. ઓબ્વિયસલી તમને એલસીએમ લેવું પડશે. એલસીએમ કેટલો લેવાય? કોઈ પણ ફિગર મોટો, મતલબ જેનાથી જે 20, 30 ને 50 બધાથી શું હોય? ડિવાઇઝિબલ હોય, ભાગી શકાય એવો કોઈ પણ આંકડો તમે બોલો, કોઈ પણ વોટેવર. હે 1500 ચાલશે? હાલો 300 રાખીએ. 300 ઉઠશે પણ? યસ, ચાલશે, કોઈ પણ રાખો. ચલો, અહીંયા 300 કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 15, 15 થી ગુણા કરવા પડે, તો ઉપર એ 15 થી કરશું. અહીંયા 300 કરવા હોય તો 10 થી, ઉપર પણ 10 થી કરશું. અહીંયા 6 થી, ઉપર એ 6 થી કરીએ. નીચે 300 ઉપર કરો તો કેટલા? 113. ભાઈ બરાબર ને? પણ આ બતાડવાનું નથી હો ક્યાંય, આ જસ્ટ મેં તમને શો કર્યું. તો ટોટલ ઓફ ધીસ is on board, you can see. All good? હવે પહેલા લેક્ચર થી, ફ્રોમ ફર્સ્ટ લેક્ચર અગર હું વાત કરું તો મેં તમને લોકોને એક માત્ર ફોર્મ્યુલા શીખાડી છે. તમને જે જોઈએ એ ઉપર ટોટલ, બરાબર છે? તમને જે જોઈએ એ ઉપર ટોટલ ક્યાં આવશે? નીચે. યસ ઓર નો? હવે ક્વેશ્ચન આગળ વાંચીએ. તમને શું જોઈએ છે તો સાંભળજો બંને કાન ખુલ્લા રાખીને. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ સી ઇઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપાલ. સી પ્રિન્સિપલ તરીકે સિલેક્ટ થાય એની સંભાવના શોધો. એટલે ફોર્મ્યુલામાં મારો માઇન્ડ એકદમ ક્લિયર. સી નો આન્સર કેટલો છે? ધીસ ઇઝ ધ આન્સર ઓફ સી. લાઉડ આન્સર યસ કે નો? એને હું રાખીશ ઉપર, ડિવાઇડમાં બધાનો ટોટલ ઓફ પ્રોબેબિલિટી રાખીશ નીચે. ચલો સોર્ટ આઉટ કરીએ આને. તો નીચે 113 બાય 300, 113 ના છેદમાં 300, એને ઉપર લઈ જઈએ તો શું થઈ જાય? 300 બાય 113 ઉલટી જાય. યસ ઓર નો? હવે જો આવડે છે ઉપર 18, નીચે 113 is the answer of sum. થયો પૂરો. This is base. હવે તમને પ્રશ્ન સર આવી જગ્યા કા મૂકી? હવે હું તમને બેઝ નો સૂત્ર હવે કહીશ. તમે ઉપર શું રાખ્યો બોલો તો? 3 બાય, અચ્છા 3 બાય 50 એટલે આ ને, એટલે તમને જે જોઈએ એ ઉપર. અચ્છા તમે નીચે શું રાખ્યો? આ મીન્સ ટોટલ કોનો? આ ત્રણેયનો. એટલે નીચે મેં આ રાખ્યું કહેવાય. ફ્રેન્ડ્સ એગ્રી છે બધા? ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ બેઝ. જે જોઈએ એ ઉપર, તમને જે જોઈએ એ ઉપર, ટોટલ નીચે. આમ ને આમ સમ કરવાના છે. તો કન્ડિશનલ ઇવેન્ટ નો ઉપયોગ કરી અને બેઝની થિયરી બનાવવામાં આવી છે. ડન બધા? ફૂલ પ્રેક્ટિસ. 6 સમ્સ. પોઝ ધ વિડિયો, આખો સમ પૂરો કરો, તરત આપણે આવો જ સેકન્ડ સમ હું જ કરાવીશ. ફ્રેન્ડ સિમિલર સમ્સ ની પ્રેક્ટિસ લઈએ છીએ. તો સૌથી પહેલા છે ઇટ ઇઝ સમ નંબર 40, 40 નંબરનો સમ છે. ચલો શાંતિથી, કોઈ જલ્દી નહીં. ઇન અ ફેક્ટરી 4000 યુનિટ્સ ઓફ એન આઇટમ આર પ્રોડ્યુસ. પહેલા વાત કરી કે ટોટલ 4000 વસ્તુ કંપની બનાવવાની છે. There are 3 machines. સમજી લેજો અને સાંભળી લેજો. કેટલા મશીન્સ છે? ઓકે, A, B અને C 3 મશીન છે. સાંભળજો. B and C produces equal number. આપણે કેમ આગળના સમમાં ઈઝીલી આપ્યો 5:3:2 ઈઝીલી આપ્યો હતો ને, અહીંયા થોડુંક અટપટી રીતે આપે તો છે જ. તો હું તમને ઈઝી કરી દઉં. બોર્ડ ઉપર જોજો અને સમજજો મારી વાત. B અને C ઇક્વલ, એટલે હું ધારી લઉં 1:1. જ્યારે A કેટલો બનાવે છે? ડબલ ધેન B. ડબલ ધેન એટલે A માં કેટલા હશે? B કરતા ડબલ. 1 ના ડબલ થાય 2. 2:1:1. મળી ગયું? સો યુ ગોટ ધ પ્રોબેબિલિટી. તમે સંભાવના ગોતી આયા. બોલો A ની, B ની
સી ની આગળ વાંચો. ધ પ્રપોર્શન ઓફ ડિફેક્ટિવ આઇટમ, ખરાબ વસ્તુ બનાવે એની સંભાવના. એ બનાવે ખરાબ એની સંભાવના કેટલી? અચ્છા પહેલા તો લખું કેમ છું જુઓ. ડી બાય એ. યસ, કેટલા પર્સન્ટેજ? એટલે હું આમ લખું તો વાંધો નથી ને. 2/100. બી વસ્તુ ખરાબ બનાવે એની સંભાવના 1/, અને સી ખરાબ વસ્તુ બનાવે એની સંભાવના. ફ્રેન્ડ્સ, આ બેનો કરી આપો તમે મને મલ્ટીપ્લાય. આ બેનો કરી આપો મને તમે મલ્ટીપ્લાય. લખાય આમ ને, આ ઇન્ટુ આ. અને આ બેનો ફ્રેન્ડ્સ તમે મને કરી આપો મલ્ટીપ્લાય. સો ધ મલ્ટીપ્લિકેશન 4/400, 1/400, 3/400. Now I want the total of this. So પેલા બધામાં લસા લઈ લઈએ તો અહીંયા તો મોઢે થઈ જશે. બધામાં ડિવાઇડમાં સેમ જ છે. એક લખી નાખો ઉપર. Yeah, all good. Now what is the question? Find the probability that it comes from machine. એટલે મારો વિઝન બહુ ક્લિયર. મને ઉપર સી રાખવાનો છે, નીચે ટોટલ. અચ્છા, સી એટલે આ ને, એટલે હું ઉપર શું રાખું? આ રાખું. યા, અને નીચે શું રાખીશ? આ ટોટલ. આ ટોટલ કોનું છે? તો કે એ ડી બાય એ નો પ્લસ બી ડી બાય બી નો પ્લસ સી ડી બાય સી નો. શોર્ટ એન્ડ સ્વીટ, ઉપર આ, નીચે 8/400. ધીમે ધીમે આગળ સ્પીડ નહીં થાય. 8/400 ઉપર જાય તો 400/8. 400 કટ થઈ જાય. આન્સર ઓફ ધ સમ ઇઝ 3/8 and the sum is over. This is the Bayes theorem. All good? Perfection? ચલો પ્રેક્ટિસ. હજી એક સમ હું કરાવીશ. It is exercise sum number 44. 3 machines in a factory produce 20%, 50%, 30% item daily. એટલે પહેલા સંભાવના મળી ગઈ. અચ્છા, 3 મશીન આપણે આપણી રીતે ધારી લઈએ, A, B ને. ચલો, so I'm going to start the sum one more time. A, P of A, P of B, P of પહેલામાં કેટલું? 20%. So I can write 20/100. સેકન્ડમાં 50/100 અને લાસ્ટમાં 30/100. ફર્સ્ટ પ્રોબેબિલિટી I have. Read the sum. વળી ઈ છે જો, percentage of defective item, ખરાબ વસ્તુની ટકાવારી. એટલે એ સંભાવના થઈ, પ્રોબેબિલિટીઝ થઈ. So again I am going to write D by A, D by B, D by C. ભાઈ બરાબર લખું છું? બોલો કેટલા ટકા? 3%. એટલે 3/100 પર્સન્ટેજ છે. આગળ જ કહી દીધું છે. ઘણા એમ કે સર 3/2/5 રોંગ. આગળ જ લાઈનમાં કીધું છે પર્સન્ટેજ, ટકાવારી. એટલે 3/100, પછી 2/100, પછી 5/100. પહેલા આ બેનો મલ્ટીપ્લાય કરી લઈએ. બરાબર લખું છું? ચાલો, આનો મલ્ટીપ્લાય થશે 60/10,000. આનો થશે 100/10,000 અને આનું થશે 150/10,000. ભાઈ બરાબર કરું છું ને? આખાનો ટોટલ તો અગેન લસા LCM રાખી શકું છું ડાયરેક્ટ. ઉપર ખાલી કરો 300 and all good. હવે ક્વેશ્ચન શું છે? Find the probability that it is produced by machine A. A છે by machine A. તો ઉપર રાખશું આપણે machine A નો આન્સર. એટલે જરાક જુઓ તો બોર્ડ ઉપર મેં બરાબર લખ્યું. ઉપર આ અને નીચે શું આવશે બધાનો ટોટલ? So full and final ઉપર રાખીશું 60/10,000 whole divided by 310 by ધીમે ધીમે આગળ કોઈ જલ્દી નહીં થાય ઉપર એમને એમ.
આ આખો ઉપર જશે એટલે પલટી મારશે. ધેટ ઇઝ 10,000 બાય 310. બોલો આન્સર ઉપર 60, નીચે હજી આઈ કેન કટ 0. ફૂલ એન્ડ ફાઇનલ આન્સર 6 બાય 31. વેઇટ, નાउ આઈ કેન ગીવ યુ પ્રેક્ટિસ. ત્રણ કરાયા ટોટલ. મેં એક આગળ કરાયો, બે પાછળ હમણાં કરાવ્યા. નાउ આઈ એમ ગિવિંગ યુ 2 સમ્સ ફોર પ્રેક્ટિસ, અને પછી હજી એક સમ હું કરાવીશ. બેઝ આજના એક લેક્ચરમાં જ કમ્પ્લીટ થશે, રાઈટ? સો આઈ એમ ગિવિંગ યુ, સાંભળજો, એક આપું છું 48b. ચલો પેલા તમે શાંતિથી વાંચી લ્યો 48b. બધા રીડ કરે છે, હું પછી તમને સેકન્ડ સમ કહું. નજર ફરાવી લ્યો એકવાર બધા. ઓકે, અને બીજો છે ઇલસ્ટ્રેશન, ઉદાહરણ 33. સો પોઝ ધ વિડિયો. પહેલા 40 અને 44, 40 ને 44 બે સમ શાંતિથી કરો સમજીને. ધેન અત્યારે જ આ બંને સમ્સ 48b એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશન ઉદાહરણ 33 પતાવો, પછી આગળ લેક્ચર કન્ટિન્યુ કરજો. પહેલા 4 સમ્સ ક્લિયર કરો બેઝના. ઓકે, પોઝ ધ વિડિયો, કમ્પ્લીટ ધ સમ્સ. ઓકે ફ્રેન્ડ્સ, એક લાસ્ટ સમ with Bayes theorem લઈએ છીએ. It is exercise 28. One of the finest sum and some typical wording છે થોડી, તો અગર સમજીએ નહીં સમને તો ખ્યાલ નહીં પડે આન્સર. તો પેલા સમને સ્ટડી કરવું પડશે. Stay focused. The probability that a doctor makes correct diagnosis of a patient is 0.6. ડોક્ટર સાચી દવા કરે એની પ્રોબેબિલિટી 0.6. જોજો, કાફી ટિપિકલ પોઈન્ટ છે, સમ છે. વર્ડિંગ જ નહીં સમજાય ને તો ઇશ્યુ થશે. The probability that the patient will die after correct diagnosis is 0.4. સાચી દવા કરી છતાંય પેશન્ટની ડેથ થઈ જાય, પેશન્ટ મરી જાય, એની સંભાવના, એની પ્રોબેબિલિટી 0.4. The probability that patient will die because of incorrect diagnosis, ખોટી દવા કરી ડોક્ટરે ને પેશન્ટ મરી જાય, એની પ્રોબેબિલિટી 0.7. એટલે હું એક વસ્તુ શ્યોર થઈ ગયો કે સમ બેઝ, કારણ કે અંદર જ પ્રોબેબિલિટી આપેલી છે. સમ ફરીથી સ્ટાર્ટ કરું. પ્રોબેબિલિટી that doctor makes correct diagnosis, સાચી દવા, એને હું ઇવેન્ટ એ કહી દઉં છું. શું કહી દઉં છું? સાચી દવા કરી એની પ્રોબેબિલિટી કેટલી? 0.6. બધા મારી સામે. ખોટી દવા કરે એની પ્રોબેબિલિટી સમમાં આપી જ નથી, અને જરૂર પણ નથી, કારણ કે ટોટલ સંભાવના, ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય? એમાંથી સાચી દવા કરે એની 0.6, તો ખોટી દવા કરે એની, આ સાચી દવા કરેક્ટ ડાયગ્નોસિસ, આ ખોટી દવા રોંગ ડાયગ્નોસિસ. સાચી દવા કરે અને પેશન્ટ મરી જાય, D/A. ઓ પેલો સમ, એ પ્રિન્સિપાલ સિલેક્ટ થાય અને સ્પોર્ટ્સ એક્ટિવિટી એન્કરેજ, એવું જ થયું ને. ડોક્ટર સાચી દવા કરે અને પેશન્ટ મરી જાય, એટલે D/A કેટલી છે જુઓ તો 0.4. પેશન્ટ મરી જાય ક્યારે? જ્યારે ડોક્ટર ખોટી દવા કરે, એટલે P of D/B is 0. હવે આગળ હું પછી વાંચીશ, પેલા આ બેનો મલ્ટીપ્લાય કરી લઉં. ચાલો 0.6 અને 0.4. અચ્છા, એને લખાય શું પેલા તો? P of A into P of D/A. Same way, B into P of D/A. 0.6 into 0.4. 0.4 into 0.7. Make the total of this. હવે ક્વેશ્ચન શું છે? Find the probability that doctor was correct in the diagnosis. ડોક્ટર સાચો હોય દવામાં, એટલે તમે સમજી પણ ગયા. ઉપર આપણે, એટલે હું ફોર્મ્યુલા આમ બનાવું, નીચે ટોટલ, એટલે આ બેનું ટોટલ. ઉપર 0.24, નીચે ટોટલ 0.52.
હવે અહીંયા કેલ્સીથી ઉડાડો કારણ કે બધો પોઈન્ટમાં જ છે, તો જરાક ડિવાઇસ કરો. 0.4615 is the answer of the sum. એક્સરસાઇઝમાં બેઝ થિયરમના सम्स અહીંયા થયા કમ્પ્લીટ. યસ, 4 સમ મેં કરાયા ટોટલ બોર્ડ ઉપર 4 અને 2 તમે કર્યા ટોટલ 6 અને હજી આના હોમવર્કના सम्स છે. In illustrations we have, I am giving you the homework of this method. એક કે બે સમ હાર્ડલી અવેલેબલ છે હવે લાસ્ટ, so you have to do is illustration 11 હોમવર્કમાં ઉદાહરણ 11 that we can do with Bayes theorem. એક આ સમ છે and 51b exercise. 51b is the second sum. So એક લિસ્ટિંગ કરી લઈએ ફ્રેન્ડ્સ. તો આપણે આજે ટોટલ ક્લાસ વર્ક હોમવર્ક થઈ અને 8 સમ્સ કમ્પ્લીટ કર્યા. હાઉ મેની સમ્સ? યા, ઓકે. સો બેઝ થિયરમના A to Z એક્સરસાઇઝમાં હવે એક સમ નથી આના. સો બેઝ થિયરમ અહીંયા કમ્પ્લીટ થાય છે અને આજનો લેક્ચર પણ પૂરું કરીએ છીએ. પોઝ ધ વિડીયો, કમ્પ્લીટ ધીસ સમ એન્ડ કમ્પ્લીટ યોર હોમવર્ક. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.